રાજકોટ જિલ્લામાં કુદરતી આફતોને કારણે થયેલી ખેતીના પાકને નુકસાની અંગે ચાલી રહેલી સર્વેની કામગીરી મહદઅંશે પૂર્ણ કરી દેવામાં આવી છે। જિલ્લાના ખેતીવાડી અધિકારી દ્વારા આ અંગે નિવેદન આપવામાં આવ્યું, જેમાં નુકસાનીની ગંભીરતા અને સર્વેની વિગતો રજૂ કરવામાં આવી। ખેતીવાડી અધિકારીના જણાવ્યા અનુસાર રાજકોટ જિલ્લામાં કુલ 4,30,000 હેક્ટર જેટલા વિસ્તારમાં ખેતીના પાકને નુકસાની થઈ હોવાનું સર્વેમાં સામે આવ્યું। સૌથી વધુ નુકસાની મગફળી અને કપાસના પાકમાં જોવા મળી, જે જિલ્લાના મુખ્ય રોકડિયા પાકો છે। આ નુકસાનીને કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ પર મોટો બોજ પડ્યો છે। મારું નામ પ્રદીપ મારોણીયા, હાલ હું જિલ્લા ખેતીવાડી અધિકારી તરીકે ઇન્ચાર્જમાં છું ને કમોસમી વરસાદ 2025 ઓક્ટોબર માસમાં જે પડેલ એનું સરકારશ્રી દ્વારા અમોને માન્ય મુખ્યમંત્રી શ્રી તથા કૃષિ મંત્રી શ્રી દ્વારા જે સૂચના મળેલ એ પ્રમાણે આપણે રાજકોટ જિલ્લાના તમામ તાલુકાઓમાં સર્વેની કામગીરી શરૂ કરેલ હતી। એ સર્વેની કામગીરી મહદઅંશે હાલ પૂર્ણ થયેલ છે, જેમાં કુલ આપણે 102 ટીમ સર્વેની બનાવેલી, એમાં તમામ સ્ટાફને લઈ અને કુલ આપણે જિલ્લાના તમામ ગામને આવરી લીધેલ છે અને એનું જે લગભગ જે કામગીરી છે અત્યારે પૂર્ણતાના આરે છે। ટૂંકમાં એ કામગીરી પૂર્ણ થઈ। પ્રાથમિક આમ જોઈએ તો અત્યારે અંદાજિત 4,30,000 જેવું હેક્ટરની નુકસાની છે। અત્યારે મુખ્યત્વે આપણે મગફળી અને આપણે કપાસ બે પાક જે છે એ પાક આપણે અહીંયા વાવેતરમાં વધારે હોય છે। અન્ય જે બીજા પાકો છે, શાકભાજી છે કે ઘાસચારો છે, તમામ પાકોમાં આપણે સર્વેની કામગીરી કરેલ છે। નુકસાની પ્રાથમિક દ્રષ્ટિએ હજી અમે રિપોર્ટ મંગાવેલો છે, એટલે એમાં ચેક કરી પછી એ રીતે આપણે હજી એક્ઝેક્ટ આમ એવરેજ બધા તાલુકામાં તમામ તાલુકામાં નુકસાની જોવા મળેલ છે। એટલે ટૂંકમાં 625 થી 30 જેવા તમામ ગામ જે છે આપણા અને સિટી વિસ્તાર તમામ આવડી લે, એટલે એમાં તમામમાં આપણે સર્વેની કામગીરી કરેલ છે। હવે તો આગળથી જે સરકારશ્રી દ્વારા અમને જે સૂચના મળે ચૂકવણાની કે જે કાંઈ એ પ્રમાણે અમે કામગીરી કરશું। એ તો સરકારશ્રીમાંથી જે પ્રમાણે સૂચના મળે એ પ્રમાણે કરવાનું થશે।